તમને એક વસ્તુ બતાવું તો જો મિત્રો તમને બતાવી રહ્યો છું તો મિત્રો રસ્તામાં એક કાચબો જઈ રહ્યો છે અને સાધનો આવે છે તો આપણે એને ઊંચો કરીને બીજે મૂકી દેશું। હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એટલે આપણે દર્શન પણ કરી લેશું માતાજીના અંદર જઈને। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે છે નવો દિવસ, નવી સવાર। તમને એક વસ્તુ બતાવું તો જો મિત્રો તમને બતાવી રહ્યો છું વ્હાઈટ કબૂતર। જો તો અહીં આગળ વ્હાઈટ કબૂતર છે અને કલરફુલ કબૂતર પણ છે જુઓ મિત્રો। અને બીજા થોડા કબૂતર અહીં પણ બેઠા છે, જોઈ લો। તો મિત્રો સવારમાં આપણે યુવરાજની સ્કૂલે મૂકી આવ્યા હતા, એની પરીક્ષા ચાલુ છે એટલે અને હવે એને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે એને લેવા માટે જશું કેમ કે આજે વાની નથી જવાની એટલા માટે। અને બીજું મિત્રો કે આપણા ગામમાં હવન છે તો તે હવનના પણ દર્શન કરાવશું, માતાજીના હવનના। તો ચલો લેવા જઈએ। તો જો મિત્રો આ શેના ઝાડ છે, એકદમ લીલાછમ અને સળંગ ઝાડ છે। આ છે લગભગ મારા ખ્યાલથી કેનોકોપ્ટસ કે એવું કંઈક નામ છે, જે સરકારે બેન કરેલું છે। પણ જો અહીંયા આગળ એના કેટલા બધા ઝાડ છે, કોનોકાપ્ટસ કે કેનોકાપ્ટસ એવું કંઈક નામ છે। તો બોલો એ હજુ બેન છે તો પણ હજુ ઉગાડ્યા છે। તો મિત્રો સ્કૂલે પહોંચી ગયા છીએ। જો આ ઉપર સ્કૂલ છે, હમણાં યોગરાજને છૂટશે એટલે એને લઈ અને પછી જશું ઘરે। અને હું શેની ઉપર બેઠો બતાવું તમને, જો આની ઉપર। તો સ્કૂલ છૂટી ગઈ છે અને હવે યોગરાજ ઉતરશે સીડીએથી, પછી આપણે જઈશું ઘરે। એની આજે ગુજરાતીનું પેપર હતું, જો જઈ રહ્યો છે ત્યાં યોગરાજ, એને જેમ ખબર ના હોય એમ। જો તો મિત્રો આપણે યોગરાજને લઈને સ્કૂલેથી આવી ગયા છીએ અને હવે જશું આપણે સીધા ઘરે અને ગામમાં જઈ અને તમને હવનના દર્શન કરાવશું। તો ચલો ગામમાં જઈએ। તો મિત્રો રસ્તામાં એક કાચબો જઈ રહ્યો છે અને સાધનો આવે છે તો આપણે એને ઊંચો કરીને બીજે મૂકી દેશું। તો યોગરાજ તું એને ઊંચો કરી અને સાઈડમાં મૂકી દે। જો સાધનો આવે છે એટલે જો એની મેરેજ જતો રહ્યો છે। તો મિત્રો કાચબો જતો રહ્યો છે, હવે આપણે જશું સીધા ઘરે। તો મિત્રો કાચબો તો જતો રહ્યો, એને સાઈડમાં કરી દીધો। હવે આપણે જઈએ છીએ ઘરે અને તમને હવનના દર્શન પણ કરાવવાના છે। જો ગાય માતા અને ગોવાળ પણ આવે છે એમની પાછળ પાછળ। તો ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ અને પછી તમને હવનના દર્શન કરાવીએ। હવન શરૂ થવાની તૈયારીમાં જ હતો। તો મિત્રો આપણે આવી ગયા છે માતાજીના મંદિરે અને હવન ચાલુ થઈ ગયો છે, તો પણ દર્શન પણ તમને કરાવી દઈશું હવનના। તો મિત્રો હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એટલે આપણે દર્શન પણ કરી લેશું માતાજીના અંદર જઈને। જોવું
આ માતાજીનો ફોટો છે, તો આપણે ત્યાં દર્શન કરી લઈએ. માતાજીને થાળ પણ ધરાઈ ગયો છે અને આ બાજુ હવન પણ પૂરો થઈ ગયો છે. તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધીનો જ હતો. આજે તમને હવનના દર્શન કરાવ્યા, આપણે કાચબાને પણ બચાવ્યો. તો આજના બ્લોગમાં ખૂબ મજા આવી. આપણે મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.